પાયથાગોરસ પ્રમેયનું પ્રતિપ્રમેય। જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટકોણ હોય। આ જ પાયથાગોરસ પ્રમેયના પ્રતિપ્રમેયને આપણે બીજી રીતે પણ કહી શકીએ, એટલે કે બીજા શબ્દોમાં ત્રિકોણ એબીસીમાં જો બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર હોય તો ખૂણો એ કાટકોણ હોય। પાયથાગોરસ પ્રમેયના પ્રતિપ્રમેયની પ્રતિજ્ઞા આ મુજબ છે। ત્રિકોણ એબીસીમાં જો બીસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા એસી વર્ગ હોય તો ખૂણો એ કાટકોણ હોય। આ પ્રતિજ્ઞામાં જો અને તોની વચ્ચે લીલા અક્ષરે દર્શાવેલ વિગત એ આપેલ છે અને તો પછી પીળા અક્ષરે જે દર્શાવેલ વિગત જે છે તે આપણે સાબિત કરવાનું છે। મિત્રો, જે આપેલ છે તેને આપણે પક્ષમાં લખીશું, માટે પક્ષ આ મુજબ થશે। અને જે સાબિત કરવાનું છે તેને આપણે સાધ્યમાં લખીશું, જેથી આપણું સાધ્ય આ મુજબ થશે। જેથી હવે પક્ષ ત્રિકોણ એબીસીમાં બીસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા એસી વર્ગ અને સાધ્ય ખૂણો એ કાટકોણ છે એવું થશે। હવે આપણે સાબિતી જોઈશું। અહીં આપણને ત્રિકોણ એબીસી આપેલ છે। પ્રમેયને સાબિત કરવા બીજા ત્રિકોણનો વિચાર કરીશું। આ ત્રિકોણ રચવા ધારો કે કિરણ OX કોઈ કિરણ છે। હવે આપણે એવું કિરણ OY દોરી શકીએ કે જેથી કિરણ OY લંબ કિરણ OX થાય। હવે કિરણ OY પર બિંદુ M એવું લઈએ કે જેથી OM બરાબર AC થાય। અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે OM બરાબર AC છે, એટલે કે OM અને AC ના માપ સરખા છે। એ જ રીતે કિરણ OX પર બિંદુ N એવું લઈએ કે જેથી
ON બરાબર AB થાય. અહીં આપણે જોયું કે ON અને AB ના માપ સરખા છે. રેખાખંડ MN દોરીશું. ત્રિકોણ ONM કાટકોણ ત્રિકોણ છે કારણ કે કિરણ OM લંબ કિરણ ON છે. ત્રિકોણ MON માં ખૂણો MON કાટકોણ છે અને ખૂણા O ની સામેની બાજુ રેખાખંડ MN કર્ણ થશે. ત્રિકોણ MON કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે MN નો વર્ગ બરાબર OM સ્ક્વેર વત્તા ON સ્ક્વેર થાય. વળી OM બરાબર AC અને ON બરાબર AB લીધેલ છે. તેથી પરંતુ આપણને પક્ષમાં AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC નો વર્ગ આપેલ છે. હવે પ્રાપ્ત થયેલા આ બંને પરિણામોની એક બાજુ સમાન છે જેથી બીજી બાજુ પણ સમાન થાય માટે MN સ્ક્વેર બરાબર BC સ્ક્વેર લખાય. બંને બાજુ વર્ગમૂળ લેતા MN બરાબર BC થશે. માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ ONM માં સંગતતા ABC સંગત ONM માટે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ ON કારણ કે ON બરાબર AB છે. રેખાખંડ AC એકરૂપ રેખાખંડ OM કારણ કે OM બરાબર AC લીધેલ છે. પરિણામ 1 પરથી રેખાખંડ BC એકરૂપ રેખાખંડ MN થશે. માટે સંગતતા ABC સંગત ONM એકરૂપતા થાય બા શરત અનુસાર.
તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ઓએનએમ થાય. માટે અનુરૂપ ખૂણાઓ એ અને ખૂણો ઓ એકરૂપ થાય. વળી આપણે ખૂણો ઓ કાટકોણ રચેલ છે, માટે ખૂણો એ પણ કાટકોણ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને યુટ્યુબની આ ચેનલ પર લાઈક કરશો, અને જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વંદે માતરમ.